Hello, friends. Welcome to my channel Stories of Guju Canadian, where living the Canadian dreams with an Indian soul, where every day starts with juggle but ends with peace. So come and enjoy our journey with us. ફ્રેન્ડ્સ જો આજે છે ને મમ્મીને ત્યાં લઈ જવા માટે મારે મુખવાસ બનાવું છું. તો મેં લીધા છે થોડા કાળા તલ અને એનાથી ડબલ વ્હાઈટ તલ. આઈ થિંક 200 ગ્રામ વરિયાળી છે, 150 ગ્રામ જેવી અળસી છે અને અજમો છે. તો આ બધાને લીંબુ, મીઠું અને હળદર નાખી અને થોડી વાર પલળવા દઈશ. તો આવી રીતે મીઠું નાખી દેવાનું છે અને પ્લસ થોડી હળદર, જેથી કલર આવી જાય અને હળદર અને મીઠું ચડી જાય અને ખટાશ પડે એટલે મુખવાસનો ટેસ્ટ એકદમ સરસ આવે. તો હવે આવી રીતે મીઠું નાખી દેવાનું છે બધામાં અને બસ હવે લીંબુ નીચવી અને થોડું એને ચોળી દેવાનું છે. પછી એને આપણે અડધો પોણો કલાક માટે રહેવા દઈશું અને પછી બધું શેકી લેવાનું છે. નહીં તો બધાને હવે હળદર મીઠું ચડાવી અને થોડીક વાર માટે રહેવા દઈશું, અડધો પોણો કલાક માટે. એટલે આ પાણી બી આનું જે લેમનનું હોય એ સુકાઈ જાય અને શેકતા બહુ વાર ન લાગે, એટલે ફટાફટ શેકાઈ જાય. પછી તો બધું આવી રીતે રેડી કરી લીધું છે. અજમો તો ઓલરેડી ડીમાર્ટમાંથી હું શેકેલો જ લાવી હતી, છતાં બી થોડો રોસ્ટ કરવાની જરૂર છે તો એ હું કરી દઈશ. એટલે આમાં મેં લીંબુ મીઠું નથી નાખ્યું. સો યા ઇટ્સ ગુડ નાવ. સો સ્ટે ટ્યુન અને આખો વ્લોગ જોજો કે મુખવાસ કેવી રીતે બને છે. હવે છે ને અળસી પલ્લી અને આવી રીતે થઈ ગઈ છે. હવે આપણે બધી જ વસ્તુ થોડી થોડી ડ્રાય થઈ ગઈ છે, આવી રીતે એકદમ કોરી. તો હવે એને આપણે એકદમ ધીમા તાપે બસ શેકી લેવાની છે. બધી વસ્તુ થોડી થોડી કરી અને શેકી લઈશું. ધીમા તાપે શેકશું ને એટલે એકદમ મસ્ત ફૂલી જશે અને ક્રિસ્પી થઈ જશે. ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે. ધીમા તાપ એટલે શેકવાનો કે મુખવાસ બળી ન જાય આપણો. તો હા, બધા જ મુખવાસ હું ધીમે ધીમે આવી રીતે શેકી લઈશ. અને આપણે જેમ જેમ શેકતા જઈએ ને તેમ તેમ મુખવાસ એકદમ હળવો થતો જાય. તો અને દાણા બધા ફૂલીને સરસ રેડી થઈ જાય. સી કલરમાં પણ ચેન્જ થઈ જાય છે. તો ત્યાં સુધી આપણે એના શેકવાના છે. થઈ ગયા ને 2 કટકા. હવે શેકવાની છે વરિયાળી. વરિયાળીને પણ આ જ રીતે શેકી લેવાની છે, ધીમા તાપે અને સતત હલાવતા જવાનું છે. અત્યારે વરિયાળી એકદમ હળવી છે જો, અને તળિયાથી છૂટી નથી પડતી, પણ જ્યારે શેકાઈ જવા આવશે ત્યારે એકદમ હળવી ફૂલ જેવી થઈ જશે. તો એ આપણે ધ્યાન રાખવાનું છે. ત્યાં સુધી સતત હલાવતા રહો અને એન્જોય કરો. જો આવી રીતે છે ને બધું શેકાઈને રેડી થઈ ગયું છે. અને પછી આવી ચાળણીથી આવી રીતે ચાળી લેવાનું, એટલે બધું વધારાનું જે એક્સ્ટ્રા કચરું હોય ને એ નીકળી જાય. પાવડર ને મીઠું બધું હોય અને પછી આવી રીતે બધા મુખવાસ ભેગો કરતા હોય. જો તમને પણ મુખવાસ બહુ જ ભાવતો હોય તો તમે પણ ઇન્ડિયા જાઓ ત્યારે ત્યાંથી જ બનાવીને લઈ આવજો આવી રીતે. સો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન નેક્સ્ટ વ્લોગ. બાય.